ગુજરાત ભાજપ અધ્યક્ષની ચૂંટણી માટે ભરાશે ફોર્મ તો આવતીકાલે થશે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત। પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ આગળ। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ। 24 કલાકમાં 123 તાલુકામાં વરસ્યો વરસાદ। જૂનાગઢના વંથલીમાં 3.5 ઇંચ તો સુરેન્દ્રનગરમાં ચોટીલામાં 3.25 ઇંચ વરસાદ થયો। સુરતમાં રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા, રજડી પડ્યા દર્દીઓ। તબીબોએ ઇમરજન્સી વોર્ડમાં આવતા દર્દીઓને રોક્યા। દર્દીના ગેરવર્તન બાદ સીએમઓ સાથે બોલાચાલી મુદ્દે ઉતર્યા હડતાલ પર। વડોદરાના ડભોઈમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ હુંકાર કર્યો, કહ્યું ડભોઈની દીકરીઓને તલવારબાજીની ખાસ જરૂર। આપણે દેવી દેવતાઓના હાથમાં હથિયાર, હું પણ શસ્ત્ર અને શસ્ત્રાસ્ત્ર બનીને બંનેની વિદ્યા રાખું છું। અમદાવાદની 7 ડે સ્કૂલમાં થયું ઓફલાઈન શિક્ષણની શરૂઆત। ચુસ્ત સુરક્ષા, એમ્બ્યુલન્સની વ્યવસ્થા સાથે ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા। પ્રવેશ પર મેટલ ડિટેક્ટરની પણ વ્યવસ્થા કરાઈ।